મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ પરીક્ષાઓ માટે સેમ 2ના ફોર્મ છે એ ઓનલાઈન ભરાવાના શરૂ થઈ ગયેલ છે. તો મિત્રો, ઓનલાઈન ફોર્મ તમે જાતે જ કઈ રીતે ભરી શકો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને exam.saurashtrauniversity.edu આ વેબસાઇટને સર્ચ કરાવવાની છે. એટલે મિત્રો, અહીં એક્સટર્નલ કરતા જે પણ વિદ્યાર્થીઓ છે એમની આ વેબસાઇટ છે ઓપન થઈ જશે. હવે મિત્રો, અહીં તમે જોશો સ્નાતક અનુસ્નાતક પરીક્ષાઓની પ્રી એક્ઝામિનેશન ફોર્મ. મિત્રો, અહીંથી તમે પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અને જોઈ શકશો કે કયા ફોર્મ હાલ ભરાવાના શરૂ છે. આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મેં આ પીડીએફ અપલોડ કરેલી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. હવે મિત્રો, તમે જ્યારે પહેલું સેમનું ફોર્મ ભરેલું હશે ત્યારે એક આઈડી અને પાસવર્ડ છે એ જનરેટ કરેલો હશે. તો અહીંયા તમારું જે ઈમેલ આઈડી તમે આપેલું છે એ નાખી અથવા તો મોબાઈલ નંબર નાખી અને લોગિન થઈ શકશો. ત્યાર પછી તમારે અહીંયા પાસવર્ડ લખવાનો છે અને સાઇન ઇનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવા તમે લોગિન થશો એટલે અહીં તમને તમારો ફોટો જોવા મળશે. અહીંયા તમારું નામ હશે, એનરોલમેન્ટ નંબર, ઈમેલ આઈડી અને તમારી તમામ ડિટેલ છે એ અહીં તમને જોવા મળશે. મિત્રો, અહીંયા તમારે એક્સટર્નલ ફોર્મ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને પેજ છે એ જોવા મળશે. અહીં તમારે પ્રી એક્ઝામની અંદર એક્ઝામ ફોર્મ વિથ સબ્જેક્ટ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો, અહીંયા તમને તમારું નામ, રજિસ્ટર નંબર અને જે પણ વિષય તમે રાખેલો હશે એ તમને જોવા મળશે. અહીં મિત્રો તમે જે પણ રેગ્યુલર સબ્જેક્ટ હશે એ 3 પહેલાં તમને ઉપર જોવા મળશે, જે તમારે ફરજિયાત સિલેક્ટ કરવાના હોય છે. ત્યાર પછી મિત્રો, ઓપ્શનલ સબ્જેક્ટમાં જે લેવલ 3 છે, તો આમાંથીને કોઈ પણ એક વિષય તમે જે પણ રાખવા માંગતા હો એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અને એ જ રીતે લેવલ 4માંથીને કોઈ એક વિષય છે એ તમારે અહીં સિલેક્ટ કરવાનો હોય છે. મિત્રો, અહીં આપણે તમે જોઈ શકો છો કે જેમાં પણ તમે ટીક માર્ક કરશો એ આ પ્રકારે તમને રાઇટનું નિશાન છે એ જોવા મળશે. તો મેં અહીં બંને વિષયો સિલેક્ટ કરી લીધા છે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ટીક માર્ક કરી દેવાનું છે અને લાસ્ટમાં સેવ એન્ડ કન્ફર્મના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એ થઈ જાય એટલે મિત્રો અહીં સેવ એન્ડ પે આ ઓપ્શન તમને જોવા મળે છે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને બેંકના પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે. અહીં તમને ફી જોવા મળશે, 850 રૂપિયા તમારે પેમેન્ટ છે એ કરવાનું છે. તો અહીં મિત્રો પેમેન્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે 15 મિનિટની અંદર તમારે આ ટ્રાન્ઝેક્શન છે એ પૂર્ણ કરવાનું હોય છે. તો અહીંયા મિત્રો તમને તમામ જે ટેક્સ હોય છે એ તમને અહીંયા જોવા મળશે અને લાસ્ટમાં ટોટલ અમાઉન્ટ એટલે કે 850 રૂપિયા ભરવાના થશે. તો મિત્રો, આ તમે કાર્ડથીને અથવા તો યુપીઆઈ, ત્યાર પછી નેટ બેન્કિંગ કોઈ પણ રીતે ભરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા ઓપ્શન છે. તો મિત્રો, તમે જે પણ રીતે ભરવા માંગતા હો એ રીતે તમારે છે એ પેમેન્ટ કરી દેવાનું રહેશે. મિત્રો, પેમેન્ટ થઈ જાય એટલે અહીંયા પેમેન્ટનું સ્ટેટસ તમને જોવા મળશે. જેમ કે અહીંયા તમારું ઓર્ડર આઈડી અને ટ્રાન્ઝેક્શન આઈડી તમને જોવા મળશે. અહીં તમે જોશો કે 850 રૂપિયા અહીંયા પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે. તો મિત્રો, અહીંયા તમારે ઓકે આપી દેવાનું છે અને ત્યાર પછી એની રિસિપ્ટ છે એ પણ મેળવી લેવાની છે અને ફોર્મ આ બંને છે એ તમારે ડાઉનલોડ કરી લેવાના રહેશે. તો મિત્રો, આ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈ પણ પરીક્ષા તમે એક્સટર્નલમાં આપવા માંગતા હોય અને તમારે ફોર્મ ભરવાનું હોય તો તમે આ રીતે ભરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ફોર્મ ભરવા બાબતે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.